Hello students, we have already discussed about numericals of text, illustration 1 to 7 and exercise example 1, 2, 3. You have practiced different example of text as we have given your homework. So next આગળ example લઈ fourth. Monoatomic light of wavelength is given. We have 632.8 nanometer is produced by helium neon laser. The power emitted is 9.42 milliwatt. એટલે અમને બે વેલ્યુ આપી દીધી છે. One is given by wavelength lambda equal to 632.8 nanometer. And second one is the power P equal to 9.42 milliwatt. તો બે વેલ્યુ ઉપરથી આ બધું કેલ્ક્યુલેટ કરવાનું છે. આગળ ઇલિસ્ટ્રેશનનો એક્ઝામ્પલ નંબર 1 જે પહેલો આવી ગયો એ જ ટાઈપનો છે. ઘણા બધા એક્ઝામ્પલ આની અંદર છે એટલે આપણે થોડા સેમ ટાઈપના છે એક્ઝામ્પલ, એને સ્પીડી તમને ગાઈડલાઈન આપી અને આપણે સ્કીપ કરતા જઈશું. તો આની અંદર ફર્સ્ટ we have to find energy and momentum of each photon in a light beam. તો પહેલા એનર્જી ફાઇન્ડ કરવી હોય તો આપણી પાસે ફોર્મ્યુલા E equal to h nu h c upon lambda. C upon lambda. તો E ની વેલ્યુ આપણે મળી ગઈ. તો h આપણે જાણી પ્લેન્ક કોન્સ્ટન્ટ C ખ્યાલ છે અને લેમ્બડા આપી દીધું છે નેનોમીટર ને મીટરમાં કન્વર્ટ, એટલે વાત થઈ પૂરી. પછી નેક્સ્ટ છે એ મોમેન્ટમ કીધું છે. ફાઇન્ડ ધ એનર્જી એન્ડ મોમેન્ટમ ઓફ ઈચ ફોટોન. તો લેમ્બડા ઇક્વલ ટુ h અપોન p આવી છે ફોર્મ્યુલા. તો P ઇક્વલ ટુ h અપોન લેમ્બડા. તો આના ઉપરથી મોમેન્ટમ મળી ગયું. તો એ પણ આપણું કામ પૂરું થયું. સો સિમ્પલી એઝ પર ધ અવર એક્ઝામ્પલ નંબર 1. નેક્સ્ટ થિંગ, હાઉ મેની ફોટોન્સ પર સેકન્ડ ઓન ધ એવરેજ અરાઇવ એટ ધ ટાર્ગેટ irradiated by this beam. તો આ નંબર ઓફ ફોટોન ફાઇન્ડ કરવાના છે. તો એ પણ આગળ જોઈ ગયા હતા. P ઇક્વલ ટુ એન ઈ ફાઇન્ડ કરી લીધા છે, એને સબ્જેક્ટ બનાવી દો P અપોન E. ફરી પાછી બધી વેલ્યુ પુટઅપ કરજો અને કેલ્ક્યુલેશન કરજો. બરાબર છે, ખ્યાલ આવી ગયો? આ જ રીતે આગળ જે થઈ ગયું છે એ જ રીતે કેલ્ક્યુલેશન છે, એટલે ફરી પાછું આપણે કાંઈ એની વેલ્યુ પુટઅપ કરી અને આગળ લેતા નથી. અને નેક્સ્ટ કીધું છે, હાઉ ફાસ્ટ ડઝ હાઇડ્રોજન એટમ હેવ ધ ટ્રાવેલ ઇન ઓર્ડર ટુ હેવ ધ સેમ મોમેન્ટમ એઝ ધેટ ઓફ ધ ફોટોન. ફોટોનનું મોમેન્ટમ છે એ પહેલાં જેટલું જ લઈ અને એની કેલ્ક્યુલેશન કરો તો P ઇક્વલ ટુ mv લઈ છે. તો V ઇક્વલ ટુ P બાય m. P છે એ ફાઇન્ડ કરી લીધેલું છે આપણે, વેલ્યુ મૂકી દો એટલે એમ મળે. તો સિમ્પલી ક્લિયર. ચાલો નેક્સ્ટ 5. ક્વેશ્ચન રીડ કરો બરાબર. તો આ પણ જો આગળ આવી ગયેલી જ છે. જો આની અંદર ધ એનર્જી ઓફ ફ્લક્સ સનલાઇટ રીચિંગ સરફેસ અર્થ આપી દીધી છે વોટ પર મીટર. ફેર ખાલી એટલો છે, આમાં એરિયાને કન્સિડર કર્યું છે. પહેલામાં પર સેકન્ડ લેતા અને પર મીટર સ્ક્વેર કીધું છે, એટલે આપણે P આપી દીધું છે. હાઉ મેની ફોટોન્સ નિયરલી સ્ક્વેર મીટર આર ઇન્સિડન્ટ ઓન અર્થ પર સેકન્ડ.
assume that the photon in the sunlight have the average wavelength લેમ્બડા આપી દીધું એટલે હમણાં લાસ્ટ એક્ઝામ્પલ જોઈ ગયા એ જ રીતે P equal to n E equal to hc upon લેમ્બડા વેલ્યુ પુટઅપ કરો એટલે થઈ જાય રેડી જો આ બધા એક ટાઈપના છે એક્ઝામ્પલ થોડો ફેર લાગે તો યુ હેવ ટુ કમ્પેર પ્રીવિયસ એક્ઝામ્પલ બરાબર એની હારે કમ્પેર કરીને લેતા જજો The average flux of sunlight, this one is the given. Now next. In an experiment and photoelectric effect, the slope of the cutoff voltage versus frequency of incident light is found to be 4.12 10 raised to minus 15 volt second. Calculate the value of Planck constant. તો આ એક નવી રીત ફરી પાછી આવી છે તો એ આપણે બરાબર ચેક કરી લઈએ કારણ કે આગળ જેમ કીધું કે બધા એક્ઝામ્પલ એક ટાઈપના આવે છે અહીંયા છે એ આ મેથડ છે એ જુદી છે તો ઇન એક્સપેરિમેન્ટ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ સ્લોપ ઓફ કટ ઓફ વોલ્ટેજ એટલે કટ ઓફ વોલ્ટેજ અહીંયા VO લેતા હતા આપણે અને ઇન્સિડન્ટ લાઇટ સાઉન્ડ to be 4.12 volt versus frequency અહીંયા ફ્રીક્વન્સી લેતા હતા આ ન્યૂ આવો ગ્રાફ આપણી પાસે હતો તો આનો સ્લોપ લ્યો તમે તો સ્લોપ ઇક્વલ ટુ VO upon ન્યૂ થાય બરાબર સિમ્પલ ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એ આપણે લઈ છીએ હવે આની અંદર છે એ એક ફોર્મ્યુલા આપણે આગળ ઉપર જોઈ ગયા છીએ એચ ન્યુ ઇક્વલ ટુ EV0 અથવા તો એચ ન્યુની જગ્યાએ E લ્યો તો E ઇક્વલ ટુ એચ ન્યુ અને એચ ન્યુની જગ્યાએ EV0 હવે આ વેલ્યુમાંથી તમે એચ છે એ કોન્સ્ટન્ટ છે ચેન્જ ઇન ફ્રીક્વન્સી તો ડેલ્ટા ન્યુ એવું લખાય E કોન્સ્ટન્ટ છે વોલ્ટેજમાં ચેન્જ ડેલ્ટા V0 તો સ્લોપ છે આના ઉપરથી લ્યો તો ડેલ્ટા V0 અપોન ડેલ્ટા ન્યુ થાય એચ આપણે ફાઇન્ડ કરવાનું છે તો એચ ઇક્વલ ટુ એચ કીધું છે ને કેલ્ક્યુલેટ ધ વેલ્યુ ઓફ પ્લાન્ક કોન્સ્ટન્ટ તો એચ ઇક્વલ ટુ E ડેલ્ટા V0 અપોન ડેલ્ટા ન્યુ તો E ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે 1.6 10 raised to minus 19 અને ડેલ્ટા V0 અપોન ડેલ્ટા ન્યુ તો એ વેલ્યુ આપણે આપી દીધી છે ઇન્સિડન્ટ લાઇટ ફાઉન્ડ ટુ બી સો એન્ડ સો 4.12 10 raised to minus 15 વોલ્ટ સેકન્ડ આ વેલ્યુ છે આપણે સ્લોપની આપેલી છે અને સ્લોપની વેલ્યુ પુટઅપ કરી દો તો વી ગેટ ધ પ્લાન્ક કોન્સ્ટન્ટ તો આ એક થોડી જુદા ટાઈપનું એક્ઝામ્પલ થયો થિયરીની અંદર છે આપણે જે જોઈ ગયા છીએ એની સાથે કનેક્ટ કરી અને એના ઉપરથી લીધેલ છે બરાબર છે તો આ એક થોડી જોજો અલગ રીત નેક્સ્ટ જો क्वेश्चन रीड करो A 100 watt sodium lamp radiates energy uniformly in all directions. The lamp is located at the center of the large sphere that absorbs all the sodium light which is incident on it. The wavelength of sodium light is given. એટલે આપણે એક લેન્થ આપી દીધી અને વોટ પાવર આપી છે. What is the energy per photon associated with the sodium light? At what rate are photons delivered to the sphere? તો આ પણ આગળ આવી ગયેલું છે ખાલી એના ક્વેશ્ચનની અંદર અને પૂછવાની મેથડ જુદી છે કેલ્ક્યુલેશન ફોર્મ્યુલા રિમેનિંગ સેમ તો
આગળ લઈ ગયા હતા એ ફરી પાછી ગાઈડલાઈન આપી દો. ઈ ફાઇન્ડ કરવું હોય તો એચ ન્યૂ, આની અંદર આપણે ન્યૂની જગ્યાએ વેવલેન્થ આપેલી છે એટલે HC/λ મૂકી દો એટલે ઈ મળી જાય. અને આગળ લીધું હતું P = N, તો નંબર ઓફ ફોટોન ફાઇન્ડ કરવાના છે, તો N = P/E. ફરી પાછું N છે એ ફાઇન્ડ કરવા હોય તો વોટ 100 વોટ આપી દીધા છે. તો ફોટોન આન્સર આવશે ત્યારે એવું લખાશે. અહીંયા આપણે કીધું છે ફોટોન્સ ડિલિવર્ડ ટુ ધ સ્ફિયર રેટ ઓફ, તો અહીંયા જે આવે એ અહીંયા લખે ફોટોન પર સેકન્ડ, તો પર સેકન્ડ આટલા ફોટોન ડિલિવર થાય. તો કેલ્ક્યુલેશન અને ફોર્મ્યુલામાં બીજું કાંઈ નથી. ક્લિયર? નેક્સ્ટ. જો ક્વેશ્ચન રીડ કરો બરાબર. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી ઓફ સર્ટેન મેટલ હર્ટ્ઝ આપી દીધી છે. થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એટલે ν0 થયું, ν0 આપી દીધું 3.3 10⁻14 હર્ટ્ઝ. ઇફ લાઇટ ઓફ ફ્રીક્વન્સી એટલે એ આપણી સિમ્પલ જે લાઇટ ઇન્સિડન્ટ કરી છે એની ફ્રીક્વન્સી ન્યૂ 8.2 10⁻14 હર્ટ્ઝ. જો અહીંયા ફરી પાછો ન્યૂ ઇઝ ગ્રેટર દેન ν0, જો આમ ના હોય તો શું થાય? ν0 ઇઝ લેસ દેન ન્યૂ, અથવા તો ન્યૂ ઇઝ ગ્રેટર દેન ν0, તો જ છે એ પ્રોડ્યુસ થાય. નહીતર છે એના અંદરથી ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય નહીં. As incident on the metal, predict the cutoff voltage for the photoelectric emission. તો આ થોડી વાત પાછી નવી આવી, પણ નવી એટલે આગલા એક્ઝામ્પલમાં લઈ ગયા છીએ ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન વાળી જ વાત છે. Kmax = hν -φ0 એવું લેતા હતા આપણે. હવે K મેક્સિમમ એટલે પાછું આપણે શું કહેતા હતા? EV0 કહેતા હતા, અને hν એમના એમ રાખો. φ0 એટલે hν0. Now here we have to find photoelectric emission માટેને કટ ઓફ વોલ્ટેજ એટલે V0 ફાઇન્ડ કરવાના છે. તો V0 ને સબ્જેક્ટ બનાવી દો, તો hν/E -hν0/E, h/E કોમન લઈ લો, ν -ν0 બધી વેલ્યુ પુટઅપ કરો તો કટ ઓફ વોલ્ટેજ મળે. તો મેથડ એકની એક જ છે, ફોટોઇલેક્ટ્રિક ઇક્વેશન એનું એ જ છે, ખાલી હે પૂછવાની સ્ટાઇલ જુદી. ક્લિયર? નાવ read કરો. The work function for a certain metal is 4.2 electron volt. એટલે work function means φ0 is given 4.2 electron volt. Will this metal give photoelectric emission for incident radiation of wavelength 330 nanometer? Wavelength = 330 nanometer. ચાલો ક્વેશ્ચન જો બરાબર છે એ તો આ છે એ આપણે ઇલિસ્ટ્રેશન થર્ડ આવી ગયો, એના જેવો જ છે. કમ્પેર કરીને કહેવાનું છે કે આની અંદરથી રેડિયેશન છે એ વેવલેન્થનું આ છે એ એમિશન ઇલેક્ટ્રોન થશે નહીં, કે ફોટો ઇલેક્ટ્રિક એમિશન એ થશે કે નહીં એ કહેવાનું છે. તો આપણી પાસે એના માટે E મસ્ટ બી ગ્રેટર દેન φ0 આમ હોવું જોઈએ, અને E એટલે કોણ છે? hν, અને φ0 એટલે કોણ? hν0. તો એમિશન માટેની આપણી આ કન્ડિશન થઈ. ઓલરેડી આપણે આપી જ દીધું છે, એટલે આ ν0 ની જરૂર નથી, આ ફાઇન્ડ કરવાની જરૂર નથી, આ ઇલેક્ટ્રોન વોલ્ટ આપી જ દીધું છે.
તો E ઇક્વલ ટુ એચ ન્યુ, અને એચ ન્યુની જગ્યાએ આપણે લેમ્બડા આપ્યા એટલે એચ સી અપોન લેમ્બડા લઈ લ્યો. એચ આપી દીધું, સી આપી દીધું, લેમ્બડા આપી દીધું એટલે E મળશે. આ જૂલમાં મળે. એન્ડ હિયર વી હેવ ગિવન phi0 equal to 4.2 electron. So directly we can't compare this both thing. આ ઇલેક્ટ્રોન વોલ્ટ છે, કા તમે આને જૂલમાં કન્વર્ટ કરો, ઓર યુ હેવ ટુ કન્વર્ટ ધીસ વન ઇઝ ધ ઇન ઇલેક્ટ્રોન વોલ્ટ. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો 1.6 10⁻⁹. હા, હવે જૂલમાંથી શું થઈ જશે, આ જે વેલ્યુ આવી હોય અહીંયા મૂકી દો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કમ્પેર કરો. ઇફ value of E is greater than phi0, then emission of photoelectron is possible. If E is less than phi0, then photoelectric emission is not possible. આમાં શું કહેવાનું? આવી ગયો ખ્યાલ? તો આ પણ કાંઈ એવી બીજી નવી વાત નથી. ચાલો નેક્સ્ટ જુઓ. ક્વેશ્ચન બરાબર રીડ કરો. લાઇટ ઓફ ફ્રીક્વન્સી 7.21 10⁻14 hertz. It means that frequency nu equal to 7.21 10⁻14 hertz. This value is given. Incident on a metal surface. Electron with maximum speed is given. એક આપણે ફ્રીક્વન્સી આપી છે અને મેક્સિમમ એટલે V max is given 6.0 10⁵ meter per second. Are ejected from the surface. What is the threshold frequency for photo emission of electron? તો થ્રેશોલ્ડ ફ્રીક્વન્સી એટલે ν0 ફાઇન્ડ કરવાનું છે. એવો ખ્યાલ? તો ν0 ફાઇન્ડ કરવું હોય તો આની અંદર પણ આપણે ફરી પાછું યુઝ કેનું કરશું? તો કે આગળ જે લઈ ગયેલા હતા એવા જ ઇક્વેશનનો, અને લગભગ એક્સરસાઇઝનો એક્ઝામ્પલ 8 જે હતો 8th એક્ઝામ્પલ એક્સરસાઇઝનો છે એના ઉપરથી જ મેળવી શકાય એવું છે. અને ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટનું હમણાં ઇક્વેશન લઈ ગયા હતા હાફ mv², એટલે k ની જગ્યાએ mv લખ્યું, mv max સ્ક્વેર ઇક્વલ ટુ h ન્યુ માઇનસ phi0 એટલે h ન્યુ0 ડાયરેક્ટ લખું છું. આપણે k ઇક્વલ ટુ h ન્યુ માઇનસ phi લેતા હતા. હવે આની અંદર ન્યુ0 ફાઇન્ડ કરવા તો એને સબ્જેક્ટ બનાવી દો. આ પેલી બાજુ જોવા દો. h ન્યુ0 ઇક્વલ ટુ h ન્યુ માઇનસ હાફ mv max સ્ક્વેર. હજી આપણે ન્યુ0 જોઈશ તો h છે આ બાજુ લઈ લ્યો, h ન્યુ અપોન ન્યુ એટલે આ ખાલી ન્યુ વધશે. આ હાફ mv max સ્ક્વેર અપોન h. તો બધી વેલ્યુ છે આપણે ન્યુ આપી દીધા છે, v max આપી દીધા છે, h અને m ઇલેક્ટ્રોનના પ્લેન્ક કોન્સ્ટન્ટ અને જાણી છે. બધી વેલ્યુ પુટઅપ કરો એટલે ν0 હર્ટ્ઝ જે આપને આન્સર મળે. ક્લિયર? કેલ્ક્યુલેશન બધી બરાબર પાછી કરજો. ગાઈડલાઈન આપું છું કારણ કે બધું રિવિઝન જેવી જ છે, બધી ફોર્મ્યુલાઓ નવું નથી કાંઈ. ચાલો જુઓ જી. 11. Light of wavelength 488 nanometer is produced and argon laser.
So we have given wavelength lambda equal to 488 nanometer is produced argon lambda wavelength, which is used in photoelectric effect. When light from this spectral line is incident on the emitter, the stopping cutoff potential of photoelectron is, એટલે VO is, we have given 0.38 volt. Find the work function of the material from which emitter is made. એટલે 50 મેડ કરવાના. તો આ પણ ફોટો ઇલેક્ટ્રિક ઇક્વેશન જે આગળ જોઈ ગયા હતા, EV0 અથવા તો Kmax ઇક્વલ ટુ h ન્યુ માઇનસ 50, એના ઉપરથી જ મેળવી શકાય એવું છે. આમાં કાંઈ બીજું નવું નથી, એની એ જ વાત. EV0 ઇક્વલ ટુ h ન્યુ, પણ અહીંયા આપણે લેમડા આપ્યું છે એટલે HC અપોન લેમડા માઇનસ 50 ફાઇન્ડ કરવાના છે. 50 પહેલી બાજુ જોવા દો. 50 ઇક્વલ ટુ HC અપોન લેમડા માઇનસ EV0. તો H Planck constant V નો, C lambda is given, V0 is given, EV નો, then we get 50. હવે એક ધ્યાન રાખવાનું છે, જો આ જે HC અપોન લેમડા એમાં બધું જ જો આપણે ફ્રીક્વન્સીના ફોર્મમાં લેતા હોય, મીટરના ફોર્મમાં લેતા હોય, તો આપણે જે એનર્જી મળે એ કયા ફોર્મમાં મળશે? હંમેશા જૂલમાં. અને જો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લેવું હોય તો તમારે એને બધાને જૂલમાં કન્વર્ટ કરવું પડે. એટલે આ ધ્યાન રાખજો, નહીંતર એની અંદર છે એ ભૂલ પડશે. અને આન્સર એનો જે આવશે, કે જો તમને જૂલ કીધું હોય તો જૂલ, અને ઇલેક્ટ્રોન વોલ્ટ કીધું હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફાઇન્ડ કરવાનો રહે. ચાલો કમ્પ્લીટ. નેક્સ્ટ calculate the momentum and de Broglie wavelength of electron accelerated through a potential difference of 56 volt. એટલે એ પેલું મોમેન્ટમ P ફાઇન્ડ કરવાનું છે અને બીજું D ફાઇન્ડ કરવાનું છે. de Broglie wavelength of the electron accelerated through the potential difference V equal to 56 volt એટલું આપેલું છે. તો આ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે આની અંદર. તો પહેલું તો મોમેન્ટમ ફાઇન્ડ કરવા માટે P ઇક્વલ ટુ √2m કે આવી ફોર્મ્યુલા જઈએ છે. તો P ફાઇન્ડ કરવા માટે 2m અને K. તો m છે V નો, K ઇક્વલ ટુ તો EV આવી ફોર્મ્યુલા લે છે. આગળ ઉપર EV0 લેતા હતા, અહીંયા EV લે છે. તો ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન આપણે ખ્યાલ છે, અને V છે એ આપણે 56 આપી દીધું છે. ઇફ વી પુટ K, E and M, then we get momentum P. એટલે એક પૂરું થઈ ગયું. નેક્સ્ટ છે લેમ્બડા ફાઇન્ડ કરવાનું કીધું છે. તો લેમ્બડા ફાઇન્ડ કરવું હોય તો ફરી પાછું બહુ ઇઝી લેમ્બડાની ફોર્મ્યુલા, લેમ્બડા ઇક્વલ ટુ H અપોન P છે. તો P તો ઓલરેડી આપણે ફાઇન્ડ કરી જ લીધું છે. H અમને ખ્યાલ છે. ઇફ વી પુટ P એન્ડ વેલ્યુ ઓફ H, then we get લેમ્બડા. સિમ્પલી ફટાફટ બધા થાય એવા છે એક્ઝામ્પલ. પણ કેલ્ક્યુલેશન બધી કરી નાખજો પછી. સેમ એના જેવો જ એક્ઝામ્પલ છે પાછું. આમાં આપણે નથી કેલ્ક્યુલેટ, મોમેન્ટમ ફાઇન્ડ કરવાની છે. તો એ આગળ જોઈ ગયા એ જ રીતે ડી બ્રોગલી વેવલેન્થ ઓફ ઇલેક્ટ્રોન કાઇનેટિક એનર્જી વોલ્ટ આપેલા છે. તો એ પણ વેવલેન્થ ફાઇન્ડ થઈ જાય. અને સ્પીડ ફાઇન્ડ કરવાની છે. તો મોમેન્ટમ એક વધારાનું પૂછેલું છે એક્સ્ટ્રા. સો ઇફ વી ફાઇન્ડ P
મોમેન્ટમ મળી ગયું. તો P ઇક્વલ ટુ mv, તો V ઇક્વલ ટુ P/m, તો આ V મળી ગયો. એટલે એક એક્સ્ટ્રા વાત થઈ. આ બંને આગલા એક્ઝામ્પલ જેવું જ છે, એટલે એ જાતે ટ્રાય કરજો. Next, the wavelength of light from the spectral emission line of sodium is, wavelength આપી દીધી છે 589 nanometer. Find the kinetic energy at which, kinetic energy find કરવાની છે. an electron, એટલે કેના માટે? ઇલેક્ટ્રોન માટે. And next for neutron would have the same de Broglie wavelength. બે માટે de Broglie wavelength આજે આપને આપેલી છે, એ ઇલેક્ટ્રોન માટે અને ન્યુટ્રોન માટે સેમ છે. તો કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી હોય તો E ઇક્વલ ટુ કે કાઇનેટિક એનર્જી કઈ છે આપણે, અને કે ઇક્વલ ટુ hc અપોન લેમ્બડા. કે આની અંદર છે એ લેમ્બડા આપ્યું, સી આપ્યું છે, એ નહીં યુઝ કરી શકી કાઇનેટિક એનર્જી. ઇલેક્ટ્રોન અને નેક્સ્ટ વેવ ગયો ન્યુટ્રોન બી. તો મોમેન્ટમની આગળ ફોર્મ્યુલા આવી ગયા. P ઇક્વલ ટુ √2mk, આનો યુઝ કરીએ આપણે. તો કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી હોય તો k ઇક્વલ ટુ p² અપોન 2m આવું થાય. જો બરાબર, P ઇક્વલ ટુ √2mk, k equal to p² upon 2m, તો k મળી જાય. Now 2 and m both are known value, but p, for finding p, see our question, lambda is given, તો p મળે એવું. lambda equal to h upon p, then p equal to h upon lambda. So first find p, then put the value of p here, then we get kinetic energy k. તો આ ફોર્મ્યુલા સિમ્પલ છે પણ થોડું ટ્વિસ્ટ કરી મૂકેલો છે. તો આ ટાઈપના એક્ઝામ્પલ પણ જોજો જરા, બધા ઓબ્જેક્ટિવ ટાઈપના જ છે. Question read करो. What is the de Broglie wavelength of a bullet? Mass is given, speed is given. de Broglie wavelength find કરવાની છે. પહેલું for bullet, બુલેટ માટે લેમ્બડા બી ફાઇન્ડ કરી છે આપણે. તો એના માટેનું માસ આપી દીધું છે mb is given 0.040 kg is given. Speed vb is given 1.0 kilometer per second is given. Now using these two things we have to find wavelength. So wavelength lambda equal to h upon p, we know that. Then lambda equal to h upon p equal to mv, a general formula થઈ આપણી. તો h પ્લાન્ક કોન્સ્ટન્ટ જાણી છે, માસ બંનેનું આપી દીધું, તો ફોર્મ્યુલા બુલેટની લખો તો લેમ્બડા બી ઇક્વલ ટુ h અપોન એમ બી અને vb બધી વેલ્યુ પુટઅપ કરો એટલે લેમ્બડા મળી જાય. સેમ વધારાની પ્રેક્ટિસ. એક બીજો પાર્ટિકલ આપેલો છે એના માટેની વાત છે, તો લેમ્બડા પી લખવાનું પાર્ટિકલનો, તો એના માટે h અપોન એમ પી પાર્ટિકલનો માસ,
વીપી વેલોસિટી ઓર સ્પીડ ઓફ પાર્ટિકલ, એ બંને વેલ્યુ અલગ અલગ આપેલી છે, પણ ધ્યાન એક એ રાખવાનું છે, આ કિલોમીટરમાં આપેલું છે અને મીટરમાં કન્વર્ટ કરવાનું, 10⁻³ મીટર પર સેકન્ડ, નહીતર અહીંયા ભૂલ આવશે. સો બોથ, આમાં પાર્ટિકલ કીધું હોય, બોલ કીધું હોય, કે કોઈ ઇલેક્ટ્રોન કીધું હોય, ન્યુટ્રોન કીધો, બધા માટે ફોર્મ્યુલા રિમેનિંગ સેમ. An electron and a photon each have the wavelength of 1 nanometer. એટલે ઇલેક્ટ્રોન ને ફોટોન બે માટે વેવલેન્થ આપી દીધી છે, એ સેમ લેવાની છે, 1.0 નેનોમીટર. ફાઇન્ડ ધેર મોમેન્ટા, મોમેન્ટા ફાઇન્ડ કરવાનું, તો એ તો હમણાં જોઈ ગયા એ જ, લેમડા ઇક્વલ ટુ h/p, p ઇક્વલ ટુ h/લેમડા, પેલા કરતા જુદું થયું. પછી નેક્સ્ટ, the energy of photon and the kinetic energy of electron. એનર્જી તો મોમેન્ટાની વાત આગળ લઈ ગયા હતા, એના ઉપરથી મળી એનર્જીની વાત, તો એનો E ઇક્વલ ટુ hc/લેમડા, તો એ પાછું મૂકી દો એટલે એનર્જી મળશે. અને થર્ડ કીધું છે કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન. જો આ એક થોડી વાત આવી જુદી, શું કરશો એના માટે? તો k ઇક્વલ ટુ p²/2m આવું લઈ ગયા છે આપણે, k ઇક્વલ ટુ ½ mv², અને એમમાં કન્વર્ટ કરી નાખો એટલે p²/2m. તો m ઇલેક્ટ્રોન માટેનો માસ પુટઅપ કરી દો, અને p ઓલરેડી આપણે અહીં ફાઇન્ડ કરી લીધેલું છે, પુટઅપ કરો તો કાઇનેટિક એનર્જી મળે. તો આ પણ ફોર્મ્યુલા બધી નાની નાની છે. Okay, now a new example 11.17. Sorry. This is the something is new in this example. આગળ ઉપરના જે બધા એક્ઝામ્પલ લઈ ગયા એના કરતાં આમાં થોડી નવી વાત કરેલી છે એક પોર્શનમાં. ફર્સ્ટ પાર્ટ તો સેમ છે. For what kinetic energy of neutron will associated de Broglie wavelength 1.4 10⁻⁻10 meter. So de Broglie wavelength 1.40 10⁻⁻10 meter is given. Then we have to find the kinetic energy. ફાઇન્ડ કરવાની છે. તો કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવી હોય તો આપણે આગળ ઉપર વેવલેન્થની ફોર્મ્યુલા જોઈ ગયા છીએ. લેમ્બડા ઇક્વલ ટુ h/p, ડી બ્રોગલી વેવલેન્થ. p ફાઇન્ડ કરવું હોય પાછું તો k ઇક્વલ ટુ ½ mv², બેઝિક બધું રિપીટ કરું છું, mv². ધેન k ઇક્વલ ટુ p²/2m. ધેન p ઇક્વલ ટુ √2mk. તો આગળ ઉપર પણ આપણે ઇનિશિયલી જ્યારે ફોર્મ્યુલા આપી ત્યારે આપી હતી. તો લેમ્બડા ઇક્વલ ટુ, now v ઇક્વલ ટુ h/p, p equal to √2mk. Now we have to find k. So make the subject k. Then square the whole equation, right and left side. So here lambda square h² અને અહીંયા સ્ક્વેર રિમૂવ થાય તો આપણે ફોર્મ્યુલા મળશે k equal to h² upon લેમ્બડા બાજુ આવી જશે તો 2 lambda square m. Now we have to find k. Already h is constant,
2 is constant, m is constant, and lambda is we have given here. So if we put all these things, we find the kinetic energy in joule. Clear? So this is the same part as discussed earlier. Now new thing is also find the de Broglie wavelength of a neutron in thermal equilibrium for kinetic energy 3/2 kT at 300 Kelvin. So here we have to find wavelength lambda. જો બેયમાં રિવર્સ વાત છે, આની અંદર છે લેમ્બડા આપી દીધું હતું, કાઇનેટિક એનર્જી ફાઇન્ડ કરવાનું હતું, અહીંયા લેમ્બડા ફાઇન્ડ કરવાનું છે, પણ કાઇનેટિક એનર્જી ડાયરેક્ટ નથી આપી. કાઇનેટિક એનર્જી ઓફ 3/2 kT એ 300 કેલ્વિન કીધું છે, એટલે આ ફોર્મ્યુલા આપણી અહીંથી આમનામ જ આવશે. લેમ્બડા ઇક્વલ ટુ h/√2mk. હવે કે માટે આ નવો પોર્શન થયો, એક એક્ઝામ્પલ ફરી પાછું એવો આવે છે, ધ્યાન રાખજો. તો કે ફાઇન્ડ કરવો હોય તો કાઇનેટિક એનર્જી કે ઇક્વલ ટુ 3/2 kT આવું કીધું છે. હિયર કે ઇઝ ધ કાઇનેટિક એનર્જી, કે ઇઝ ધ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ, and T is the temperature. So 3/2 and T is given, K is Boltzmann constant. If we put all the value, then we get K kinetic energy. If we put K here, then we get the lambda. So something is different, but you have to try all this calculation. So 17. Now 18. Show that the wavelength of electromagnetic radiation is equal to the de Broglie wavelength of its quantum. તમે કોઈ કેલ્ક્યુલેશન નથી, થિયરી ટાઈપની વાત છે. Already we know about the de Broglie wavelength, we know related with electromagnetic radiation, so we have to prove mathematically by formula that in case of de Broglie wavelength and radiation wavelength, both are the same. So first we know that for photon, lambda equal to h/p, well known equation, આ આપને ખ્યાલ છે. Now we have to discuss about the electromagnetic radiation. So now we consider for electromagnetic radiation. Suppose frequency is nu and wavelength is lambda. Here we have considered lambda, so here we are putting lambda prime. અહીંયા તમે ન્યૂની જગ્યાએ ન્યૂ પ્રાઇમ લ્યો તો પણ વાંધો નથી, પણ ન્યૂ આગળ ક્યાંય આપણે લીધેલ નથી, એટલે ન્યૂના ન્યૂ રાખેલા છે, પણ ન્યૂ પ્રાઇમ લઈ શકાય ખરા. અને અહીંયા છે લેમ્બડા આપણે ડી બ્રોગલી વેવલેન્થ માટે લીધું છે, એટલે અહીંયા લેમ્બડા પ્રાઇમ કીધું છે. તો હવે આ લેમ્બડા અને લેમ્બડા પ્રાઇમ ઇક્વલ છે એવું પ્રૂવ કરી દે એટલે આપણું કામ પૂરું થાય. તો મોમેન્ટમની વાત કરીએ. of electromagnetic radiation. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનો મોમેન્ટમ P ઇક્વલ ટુ E/c આવું લે છે, અને E એટલે h ન્યુ અપોન c. ન્યુ પ્રાઇમ લીધું તો ન્યુ લખાય, આપણે ન્યુ કન્સિડર કર્યું છે એટલે ન્યુ લીધું છે, અને h c ન્યુ એટલે પાછું શું લેતા હતા આગળ બધી જગ્યાએ c અપોન લેમ્બડા, બટ હિયર વી હેવ કન્સિડરિંગ લેમ્બડા પ્રાઇમ, સો લેમ્બડા પ્રાઇમ. બરાબર, એટલે આ ન્યુ ભૂલમાં ના થાય. ફરી પાછું કહું છું, ઇફ યુ વોન્ટ ટુ ન્યુ પ્રાઇમ ધેન વી હેવ ટુ યોર ન્યુ પ્રાઇમ, નો ચેન્જ. બરાબર, આ લ્યો ન્યુ પ્રાઇમ. નાવ P ઇક્વલ ટુ
CC cut H upon lambda prime. So lambda prime equal to H by P. Equation 2. This is the wavelength of electromagnetic radiation, and this one is the de Broglie wavelength. So from equation 1 and 2, prove that lambda equal to lambda prime, and so we can say that the wavelength of electromagnetic radiation is equal to the de Broglie wavelength. આ છે ઇન્વર્ટેડ કોમામાં આખું મૂકી દેવાનું. પતિ રેડી. તો આ ફોર્મ્યુલા થિયરી ટાઈપની થઈ. લાસ્ટ એક્ઝામ્પલ, એમાં પણ થોડી વાત છે આખી. આગળ 17 જોઈ ગયા, એ કન્સેપ્ટ અહીંયા લેવાનો છે. વોટ ઇઝ ધ de Broglie wavelength ઓફ નાઇટ્રોજન મોલેક્યુલ in air at 300 Kelvin? એટલે લેમ્બડા de Broglie wavelength ફાઇન્ડ કરવાની છે. ટેમ્પરેચર આપી દીધું છે 300 Kelvin is given. Assume that the molecule of moving with root mean square speed of molecules at this temperature. Atomic mass of nitrogen is given. Mass of neutron 14.0076 U, atomic mass unit. ન્યુક્લિયસ ની અંદર ફીકી ગયા તમે. આટલી વાત આપણે આપી છે. de Broglie wavelength ફાઇન્ડ કરવાની છે. તો આગળના એક્ઝામ્પલની અંદર જે જોઈ ગયા હતા એ જ વાત. લેમ્બડા ઇક્વલ ટુ H અપોન P. લેમ્બડા ઇક્વલ ટુ H. P એટલે ફરી પાછું શું થાય? તો કે અંડર રૂટ P હમણાં એમ રાખો. ચાલો, અને જે આપણે આપેલ છે એનો યુઝ કરી લ્યો, અથવા P ની વેલ્યુ છે 3/2 કેટેગરી મૂકવી હોય તો મૂકી શકાય, પણ એના કરતાં આપણે એક સ્ટેપ પહેલાં આગળ લઈ લઈએ. P પછી મૂકશું. તો કાઇનેટિક એનર્જી, કારણ કે આપણે સ્પીડ છે એ કેવી આપેલી છે, જો અહીંયા ધ્યાન રાખો. મૂવિંગ વિથ રૂટ મીન સ્ક્વેર, આ એક આપણા માટે. તો જનરલી આપણે કાઇનેટિક એનર્જી લેતા હોય કે ઇક્વલ ટુ હાફ mv સ્ક્વેર, અને ઇક્વલ ટુ 3/2 kBT આગળ લીધું હતું. તો એની જગ્યાએ હવે એવરેજ વર્ડ વાપરી છે, હાફ mv સ્ક્વેર. એવરેજ માટે આ મૂકી દે. ઇક્વલ ટુ 3/2 k બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ kBT. આમાં છે એ આપણે કેલ્વિન ટેમ્પરેચર આપી દીધું છે. લેમ્બડા ફાઇન્ડ કરવાની છે. તો આની અંદરથી છે એ V ને સબ્જેક્ટ બનાવી દો. તો V ઇક્વલ ટુ શું થશે? 3/2, 2 પર જતા રહેશે એટલે 3 kBT. આમ થઈ જાય 3 kBT થશે, અને m અપોન આવી જશે. આ 2 2 કટ થઈ ગયા, અને V સ્ક્વેર છે રિમૂવ કરો, અને m. હવે આને આપણે ઇક્વેશન 1 કહો, આ ઇક્વેશન 2. તો P એટલે હજી કંઈ હું સ્ટેપ મૂકી દઉં છું, અથવા તો ડાયરેક્ટ લખો તો કંઈ વાંધો નથી. P એટલે mv. P એટલે mv. ઓકે, ચાલો. તો લેમ્બડા ઇક્વલ ટુ H અપોન m, અને V એટલે શું છે? તો કે 3 kBT અપોન m. આમ થયું. હવે m ને છે બ્રેકેટની, સોરી રૂટની અંદર લઈ લ્યો. તો લેમ્બડા ઇક્વલ ટુ H અપોન અંડર રૂટ. અંદર લેશો એટલે m સ્ક્વેર થશે. આ એક m ને m સ્ક્વેર કટ થાય એટલે 3m kBT. આવી ફોર્મ્યુલા થઈ. હવે જોવાની અંદર H
Planck constant, 3 constant, m electron charge, kb constant અને t આ એક વેલ્યુ આપણે આપી દીધી છે. If we put the all values, sorry, m equal to not mass of electron but here given for nitrogen molecule. Yes, so we have to take mn for nitrogen. ધ્યાન રાખજો, જનરલી બધી જગ્યાએ આપણે ઇલેક્ટ્રોનની ડિસ્કશન કરતા હોઈએ છીએ. માસ ઓફ ઇલેક્ટ્રોન, હિયર વી હેવ ગિવન માસ ઓફ નાઇટ્રોજન એટમ. તો આ બધી વેલ્યુ પુટઅપ કરો એટલે લેમ્બડા મળે. તો આની અંદર આટલી વાત આવે છે. હવે એક પોઈન્ટ એની અંદર એક્સ્ટ્રા તમને આપું. માસ ઓફ નાઇટ્રોજન જનરલી આપણે N2 લઈશું નાઇટ્રોજન માટે. તો આપણે આ જે આપેલું છે એ નાઇટ્રોજન મોલેક્યુલ ઇન એર એના માટે કીધું છે, અને એટોમિક માસ ઓફ નાઇટ્રોજન કીધું છે. એટલે અહીંયા એક ભૂલ થાય એવી શક્યતા રહે. આપણે લેવાનું છે કેનું માસ? મોલેક્યુલર માસ ઓફ નાઇટ્રોજન, અને એટોમિક માસ એટલે એન આપેલું છે ખાલી. તો માસ ઓફ N2 આવું જો લેવું હોય તો 14.0076 મલ્ટીપ્લાય બાય 2 u. તો આ આપણે આખા એના માટેનું માસ મળે. અને જો એને હજી કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો mn2 ઇક્વલ ટુ 14.0076 ઇન્ટુ 2 ઇન્ટુ કિલોગ્રામ. તો કિલોગ્રામ માટે 1.66 10⁻⁻27 કિલોગ્રામ. તો હવે આપણું આ કિલોગ્રામ થશે. ખ્યાલ આવ્યો બરાબર? કદાચ તમે આ પાછળની વેલ્યુ છે એ કન્સિડર ન કરી હોય તો બહુ પ્રોબ્લેમ થાય નહીં. તો આ વેલ્યુ છે એ તમે પુટઅપ કરો આની અંદર, એટલે માસની છે એ ધ્યાન રાખજો. તો લેમ્બડા આપને મીટરમાં મળે. એટલે યુ છે એને કન્વર્ટ કરવાનું એ ભૂલાય નહીં. ન્યુક્લિયર ફિઝિક્સનો કન્સેપ્ટ વધારાનો આવ્યો ન્યુક્લિયસની અંદર, અને એટમની અંદર છે આપણે લઈએ છીએ યુ અને કેજીનો રિલેશન. સો હિયર વી કમ્પ્લીટ ધ ટેક્સ્ટ બુક એક્ઝામ્પલ. સો યુ હેવ ટુ પ્રેક્ટિસ properly, compare with all example each other, what is the change, then you have to do more work. Okay, તો આટલું આજે રાખી છે અહીંયા. બાય.